જય સ્વામિનારાયણ મિત્રો. આજે આપણે અધ્યયન સિદ્ધાંત એની અંતર્ગત પાવલો પ્રયોગ એટલે કે વોટસન વૈજ્ઞાનિકનો, સ્કિનર પ્રયોગ, થોર્નડાઇક પ્રયોગ અને કોહલર પ્રયોગ, આ ત્રણ કૂતરાનો, વાંદરાનો, કબૂતરનો ને જે પ્રયોગ છે ચારે ચાર આપણે વિસ્તારથી સમજીશું. તો વિજ્ઞાનની અંદર અધ્યયન સિદ્ધાંત એની અંતર્ગત જોઈએ તો કરીશું અધ્યયન સિદ્ધાંત વિશે. એક જોડકું તમારા સમક્ષ મૂકેલું છે. એક બાજુ આપેલું છે મનોવૈજ્ઞાનિકોના નામ અને એક બાજુ આપેલા છે તેના દ્વારા આપવામાં આવેલા સિદ્ધાંતો. તો યોગ્ય રીતે જોડકું જોડો અને જો આ જોડકું તમારા દ્વારા સાચું પડશે તો તમારો એક ગુણ તો પાકો જ સમજજો. તો અહીંયા આપેલા છે પાવલો, સ્કિનર, થોર્નડાઇક અને કોહલર નામના વૈજ્ઞાનિકો અને તેની સામે આપેલા છે સિદ્ધાંતો. તો પાવલો કેવો સિદ્ધાંત આપેલો છે? પાવલોએ કેવો સિદ્ધાંત આપેલો છે? તો પાવલોએ આપેલો છે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત. સ્કિનરે કેવો સિદ્ધાંત આપેલો છે? તો તેને આપેલો છે કારક અભિસંધાનનો સિદ્ધાંત. થોર્નડાઇકે કેવો સિદ્ધાંત આપેલો છે? પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત. અને કોહલરે આપેલો છે આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત. આ તો તમને ખબર હોવી જ જોઈએ, કારણ કે આ પહેલું પગલું છે. આજ નહીં ખબર હોય તો આગળની તો આપણને માહિતી કઈ ખબર પડશે નહીં, કારણ કે પાવલો સાથે કેવો સિદ્ધાંત સંકળાયેલો છે એ આપણને ખબર હોવી જરૂરી છે. એટલે કે દરેક મનોવૈજ્ઞાનિક સાથે કેવો સિદ્ધાંત સંકળાયેલો છે એ આપણે પાસે આઈડિયા હોવો જ જોઈએ. ચાલો અધ્યયનની વાત કરીએ છીએ તો અધ્યયનનો અર્થ સમજી લઈએ. અધ્યયન એટલે થાય છે શીખવું, જાણવું, જ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે વગેરે. અધ્યયન એટલે અનુભવના આધારે વર્તનમાં થતો ફેરફાર. હવે અનુભવ ક્યારે થયા હોય? ભૂતકાળમાં જ થયા હોય અને વર્તમાન પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરીને આપણા વર્તનમાં ફેરફાર કરવો એ અધ્યયનનો ઉપયોગ છે. વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન, એવું કોઈએ કહેલું છે. BF સ્કિનરે આ કથન આપેલું છે. પૂર્વાનુભવો એટલે કે જૂના અનુભવો, ભૂતકાળમાં થયેલા અનુભવોના પરિણામ સ્વરૂપે વર્તનમાં થતો કાયમી સાપેક્ષ ફેરફાર. સાપેક્ષ ફેરફાર એટલે શું? પહેલા જે આપણું વર્તન હતું તેને સાપેક્ષ આપણે જે ફેરફાર કરીએ એ ફેરફાર એટલે અધ્યયન, એવું કહેલું છે C.T. મોર્ગને. કોઈ કહેલું છે આ વિધાન? કોઈ આપેલું? C.T. મોર્ગને. કારણ કે આ બધા યાદ રાખવાના છે, વિધાન આપણે યાદ રાખવા પડશે. હવે જે આપણે મુખ્ય જે ટોપિક છે એ આવડતા જઈએ. પહેલું છે કે અનઅભિસંધિત ઉદ્દીપક કોને કહેવાય અને અભિસંધિત ઉદ્દીપક કોને કહેવાય એ સમજીએ. જ્યાં અનઅભિસંધિત આવે ને એ બધી કુદરતી ઘટના છે એ આપણે સમજી લેવાનું, અને અભિસંધિત આવે એ કૃત્રિમ ઘટના છે એમ સમજી લેવાનું. કુદરતી ઘટના એટલે કે કોઈ પણ બાળક હોય એ ખાવાનું વર્તન ધરાવતો હોય, એનામાં એ વૃત્તિ હોય જ, એ કુદરતી ઘટના છે. પણ અમુક વસ્તુ આપણે એને ખવડાવી હોય તો આપણે એને લાલચ આપીએ છીએ પછી એ વસ્તુ ખાય છે, તો એક આપણે શું કરી નાખ્યું? કૃત્રિમ ઘટના એમાં ઉમેરી, તો એ બધું બની જાય છે અભિસંધિત. તો આપણે પહેલા વાત કરીએ અનઅભિસંધિત, એમાં પણ ઉદ્દીપકની વાત કરીએ છીએ. તો અનઅભિસંધિત ઉદ્દીપક કોને કહેવાય? જે ઉદ્દીપક કુદરતી સ્વાભાવિક પ્રતિક્રિયા માટે, પ્રતિક્રિયા એટલે રિએક્શન માટે જવાબદાર હોય તેને અનઅભિસંધિત ઉદ્દીપક કહે છે. કુદરતી રીતે હોય. અભિસંધિત ઉદ્દીપક કોને કહેવાય? અનઅભિસંધિત ઉદ્દીપક સાથે, એટલે કે કુદરતી જે હતી ને એની સાથે વારંવાર જેને રજૂ કરવાથી અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકે તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કહે છે. આપણે કોઈ પણ બાળકને કહીએ કે આ વસ્તુ લઈ આય તો હું તને આ આપીશ, આ વસ્તુ લઈ આય તો હું તને આ આપીશ, તેના મનમાં એવું ખબર પડી જાય કે હું એ વસ્તુ લઈ આવીશ તો મને આ વસ્તુ મળશે. એટલે કૃત્રિમ ઘટના સાથે સંકળાયેલી કુદરતી ઘટના છે. એને જમવાનું તો મળતું જ હતું, આપણે સારું એને ખવડાવતા જોઈએ માનો કે, પણ આપણે એવું ટેવ પાડી દઈએ કે તું આ કરીશ કામ તો જ હું તને આ ખાવા આપીશ. તો એમાં શું થઈ ગયું? કૃત્રિમ ઘટના ઉમેરાઈ ગઈ. તેની પછી વાત કરીએ, આ તો ઉદ્દીપકની વાત કરી, સાથે સાથે વાત કરીએ અનઅભિસંધિત પ્રતિચારની, અને સાથે સાથે વાત કરીએ અભિસંધિત પ્રતિચારની. તો અનઅભિસંધિત પ્રતિચાર કોને કહેવાય? અન આવે એટલે કુદરતી. કોઈ પણ પ્રકારના જોડાણ અથવા તો શિક્ષણ, અભિસંધાન થયા પહેલા જે પ્રતિક્રિયા જોવા મળે, એટલે કે કાંઈ શીખ્યા વગર જે પ્રતિક્રિયા, માનો કે આપણે બાળકની સાપેક્ષ વાત કરીએ તો બાળકને કાંઈ શીખવાડ્યા પહેલા એ જે પ્રતિક્રિયા આપતું હોય એ કુદરતી હોય છે, કુદરતી રિએક્શન હોય છે. તો કોઈ પણ પ્રકારના જોડાણ, શિક્ષણ, અભિસંધાન થયા પહેલા જે પ્રતિક્રિયા જોવા મળે, જે પ્રતિક્રિયા શીખાયેલી નથી તો તેવી પ્રતિક્રિયાને કહેવામાં આવે છે અનઅભિસંધિત પ્રતિચાર. કારણ કે અહીં અનુભવ નથી આવતો, એને કઈ શિક્ષણ આપવામાં આવેલું નથી,
સમજાય છે? એને શિક્ષણ આપવામાં આવેલું નથી તો પણ તેનું જે વર્તન હોય, જે રિએક્શન હોય, તેને કહેવામાં આવે છે અનઅભિસંધિત પ્રતિચાર. હવે એને કંઈક શીખવામાં આવે છે, એને કંઈક શીખવાડી દેવામાં આવે છે, પછી તે જે પ્રતિચાર આપે એને કહેવામાં આવે છે અભિસંધિત પ્રતિચાર. કંઈક શીખવાડી દીધું એટલે એના વર્તનમાં ફેરફાર થઈ ગયો, કંઈક કૃત્રિમ ઘટના એનામાં ઉમેરાઈ ગઈ. તો જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલા જે તે ઉદ્દીપક સાથે નહોતું, પરંતુ શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્દીપકની રજૂઆત થતા જ ચોક્કસ પ્રતિક્રિયા એટલે કે રિએક્શન જોવા મળે તો તેને કહેવામાં આવે છે અભિસંધિત પ્રતિચાર. રિએક્શન કેવું હોય, નાના હોય તમે ત્યારે તમારું રિએક્શન અલગ હોય, પછી શિક્ષણ મળતું જાય અને સારું કહેવાય અને ખરાબ કહેવાય, એ પ્રમાણે મોટા થાવ ત્યારે તમારું રિએક્શન બદલતું જાય છે, તમારો પ્રતિચાર બદલતો જાય છે, કારણ કે એમાં સામાજિક બોલ્ય કે અથવા તો કૃત્રિમ ઘટનાઓ ઉમેરાતી જતી હોય છે. હવે આપણે મુખ્ય મુદ્દાઓ પર આવી જઈએ. સૌથી પહેલા વાત કરવાની છે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત. એ કોઈ આપેલો છે? એ આપેલો છે રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે. કોઈ આપેલો છે? રશિયન શરીરશાસ્ત્રી. આ યાદ રાખવાનું છે કારણ કે એક માર્કમાં પૂછાઈ શકે. રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત આપેલો છે અને તેણે કૂતરા પર પ્રયોગ કરેલા હતા અને તેના માટે 1904માં શરીરશાસ્ત્રમાં તેને નોબેલ પુરસ્કાર પણ મળેલો હતો. એટલે આને સંધાને જ નહીં પણ એ ઘણા બધા શરીરશાસ્ત્રમાં કામ કરેલા તેને અનુસંધાને નોબેલ પુરસ્કાર પણ મળેલું 1904માં. હવે પગલાની વાત કરીએ તો એ શું કરેલું? એક કૂતરાને બાંધેલો. એ આકૃતિ તમે જોયેલી જ છે. આ એક પ્રકારનો રિવિઝન ટાઈપનો ટોપિક છે. પછી એની સાથે સંકળાયેલી જે ઘટના છે એ જ આપણે જોઈશું. તો એ ઘંટડી બાંધી હતી, એની સાથે લાળ નીકળે એનું માપન થતું હતું, એ બધું આપણે ગોઠવણ જોયેલી છે. તો ઘંટડી વગાડી પહેલા તો કૂતરાના મોઢામાં લાળ ઝરી નહીં. ઘંટડી વગાડે પણ લાળ ઝરે નહીં, પાછો ઘંટડી વગાડે પણ લાળ ઝરે નહીં. પછી શું કર્યું? ઘંટડી વગાડે, ઘંટડી વગાડીને તરત જ એને ખોરાક આપે. ખોરાક આપ્યો એટલે શું થયું? લાળ ઝરી. વારંવાર પાછો ઘંટડી વગાડે અને ખોરાક આપે, ઘંટડી વગાડે અને ખોરાક આપે, ઘંટડી વગાડે અને ખોરાક આપે. એટલે શું થઈ ગયું કૂતરાના મગજમાં? કે ઘંટડી વાગશે એટલે ખોરાક આવશે. તો વારંવાર ઘંટડીના અવાજ સાથે કૂતરાને ખોરાક આપવામાં આવ્યો અને ઘંટડીના વગાડવાથી ખોરાક ન આપીએ તો પણ કૂતરાના મોંમાં લાળ ઝરવા માંડી. ખાલી ઘંટડી વાગે તો કૂતરાને ખબર પડી ગઈ કે ખોરાક મળશે, એટલે એને ખોરાક યાદ આવી જાય છે ઘંટડી વાગતાની સાથે અને તેના મોઢામાં લાળ ઝરવા માંડે છે. એ શું થઈ ગયો? શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત. તો આ જે ઘટના બની એ ઘટના બની એનો ઉપયોગ શું છે? તો એનો ઉપયોગ જોઈએ તો માનવ સંવેગો સુધારી શકાય, માનવ સંવેગો સુધારી શકાય, વલણો સુધારવામાં પણ ઉપયોગી થઈ શકે આ સિદ્ધાંત, અપાનુકૂલન દૂર કરી શકાય, અનુકૂળ થઈ શકાય, મનોપચારમાં પણ તે ઉપયોગી છે. હવે આપણે ખાસ તો જાણવાનું છે શૈક્ષણિક ફલિતાર્થ. તો એ જોઈએ તો બાળકોમાં શિષ્ટાચાર અને હકારાત્મક વલણો કેળવી શકાય છે, સુટેવોનું ઘડતર થઈ શકે છે અને કુટેવોને દૂર કરી શકાય છે. કારણ કે આપણે એ જોવાનું છે કે આપણે શું આપીએ છીએ કે એ સારા રસ્તે જઈ શકે, એટલે આપણે એ આપવાનું છે એટલે એ વારંવાર સારા રસ્તે જવા પ્રેરાય એવું કાર્ય કરવાનું છે. જે રીતના ઘંટડીનું કાર્ય કરીને પછી લાળ ઝરતી હતી ને એ રીતના. આભાસી વાતાવરણમાં તાલીમ આપવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. આભાસી ઘંટડી વાગી એટલે એ તો આભાસ છે અને આભાસ થઈ ગયો કે હવે શું મળવાનું છે? ખોરાક મળવાનો છે એવો આભાસ થવા મળે છે. મૂળાક્ષરો અને આંખ શીખવામાં ઉપયોગી છે. મૂળાક્ષરો અને આંખ શીખવામાં ઉપયોગી છે. વિદ્યાર્થીઓને અમુક વર્તનો કે ઘટનાને કારણે વિષય પ્રત્યે અણગમો અથવા તો ડર ઉભા થાય ત્યારે વિષયને લગતી સરળ બાબતો પ્રેમથી શીખવાડવામાં આવે તો વિષય પ્રત્યે રસ રુચિ વધે છે. કારણ કે કાંઈ નહીં આવડે અને લાખો પડશે એવી બીક હોય પણ તમે એને પ્રેમથી જો સમજાવો તો એ તમારી સામે બોલી શકશે, નહીં તો રજા જ પાડવા મળશે. તો અહીંયા શું થાય છે? પ્રેમથી જો વાત કરો તો એ તમારી સામે બોલી શકે છે અને એ બાબતમાં પ્રેરાય છે. જે તે કાર્ય આપ્યું હોય એ કાર્ય કરવા પ્રેરાય છે. તેની પછી વાત કરીએ કારક અભિસંધાનના સિદ્ધાંતની. તો તેને સાધનભૂત અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે અને મનોવૈજ્ઞાનિકો આ પ્રકારનું અભિસંધાન પણ તેને કહેતા હોય છે. તે આપેલો છે સિદ્ધાંત બુરહાસ ફ્રેડરિક
સ્કિનરે સાયન્સ ઓફ હ્યુમન બિહેવિયર નામનું તેણે પુસ્તક પણ લખેલું છે અને તેણે કબૂતર અને ઉંદર પર પ્રયોગ કરેલા. હવે કેવો પ્રયોગ કરેલો એ ટૂંકમાં આપણે માહિતી મેળવી લઈએ. એક પારદર્શક પેટી લીધેલી, તેની અંદર કબૂતરને મૂકવામાં આવેલું, ઉંદરને પણ મૂકવામાં આવેલું. એટલે ઉંદરને મૂકવામાં આવેલું એમ બોલીશ ને તો તમને મગજમાં એવું થઈ જાય કબૂતરને ઉંદરને બેને ભેગા મૂકવામાં આવેલા. એમ નહીં, કબૂતરની એક પેટીમાં મૂકવામાં આવેલું હતું, એના ઉપર પ્રયોગ કર્યા હતા. એ જ રીતના અલગ રીતે ઉંદરને પણ પેટીમાં મૂકીને પ્રયોગ કરવામાં આવેલો હતો. આપણે અત્યારે માત્ર કબૂતરની વાત કરીએ. એક પારદર્શક પેટીમાં કબૂતરને મૂકવામાં આવ્યું. પેટીમાં એક એવું બટન હતું કે જો એ બટન કબૂતરથી દબાઈ જાય, ચાંચથી દબાય અથવા તો પગથી દબાય તો ખોરાક મળે એને. કારણ કે ઉપર એવી રચના કરવામાં આવેલી હતી એવા પેટીમાં કે એ બટન જો દબે તો ઉપરથી ખોરાક એને મળી જાય. તો પેટીમાં એક બટન જ્યાંથી ખોરાક મળી શકે એ જો દબાય તો. કબૂતર દ્વારા આમ તેમ ચાંચ મારવાના પ્રયાસો. હવે એને તો કઈ ખબર હતી નહીં કે આ બટન દબાય તો ખોરાક મળશે. નવરું એ ચાંચ મારે રાખ્યું. અચાનક કબૂતરની ચાંચ એ બટન ઉપર પડી અને ખોરાક એને મળ્યો. બટન ઉપર એ ચાંચ મારી અને ખોરાક મળ્યો. હવે એને ખબર પડી કે અહીંયા બટન ઉપર ચાંચ પડે છે તો ખોરાક મળે. પછી તો એ શું કરવા મળ્યું, વારંવાર બટન ઉપર એ ચાંચ મારે રાખે અને પોતે ખોરાક મેળવતું ગયું. તો અહીં શું થાય છે, એને કઈ ખબર જ નહોતી. અત્યારના જે વિદ્યાર્થીઓ હોય ને, જે નાના એને ખબર જ નહીં મારે કરવું છે શું, આ હું ભણું છું શા માટે, એને ખબર ન હોય. કોલેજમાં આવી ગયો ને તો ખબર ન હોય. આપણે એને પૂછીએ કે તમારે શું કરવાનું છે તો એને આઈડિયા ન હોય કે મારે આ બનવું, કે મારે આ મારો પાથ આ છે. એનો રોડ મેપ જ ન હોય લાઈફનો. એટલે થાય છે શું કે આમ ફાફા મારતા હોય છે. પણ આમ ફાફા મારવામાં પણ ફાફા મારતા હોય ને, જયારે આપણે રજનીકાંતની વાત કરીએ એ ફાફા જ મારતો હતો. પણ કોક એને મળી ગયું એ સમયે, જયારે સીટી ઉડાડતો અને બધી એક્ટિંગ કરતો બસમાં ડ્રાઈવર તરીકે, ત્યારે એને કોક મળી ગયું અને ત્યારથી એનો પીક પકડાઈ ગયો. એવી જ રીતના તમે ફાફા મારતો હોય, હું ફાફા મારતો હોય તો આપણને રોડ ઉપર ચડાવવા માટે કોક ગાઈડ કરી દે અને આપણે રોડ ઉપર વ્યવસ્થિત રીતે ચડી જતા હોય ને આપણી મંજિલ મળી જતી હોય આપણે જેના માટે બન્યા હોય એ માટે. એવું જ અહીં થાય છે. હવે આમાં આપણે ખાસ વાત કરવાની છે પ્રાથમિક શુદ્ધઘટકો અને દ્વિતીયક શુદ્ધઘટકોની. તો ભૂખ તરસ એને બધાને જે કહેવામાં આવે છે એ છે પ્રાથમિક શુદ્ધઘટકો. દ્વિતીયક શુદ્ધઘટકો એટલે કે હોદ્દો, પ્રતિષ્ઠા, ધન પ્રાપ્તિ એ બધા છે દ્વિતીયક શુદ્ધઘટકો. અહીં જે વાત થાય છે દ્વિતીયક શુદ્ધઘટકોની જ વાત થાય છે. પ્રાથમિક તો કુદરતી હોવાના જ છે, પણ બીજી વાત થાય છે દ્વિતીયક શુદ્ધઘટકોની. જોઈએ શૈક્ષણિક ફલિતાર્થો. વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત ફેરફારો લાવી શકાય છે. અપેક્ષિત ફેરફારો આપણને કોઈ ગાઈડ કરે તો લાવી શકીએ છીએ ને. પણ હવે અહીં તો આપણે જે રીતની વાત કરવાની કે બટન દબાણું, કબૂતરથી શું દબાણું, બટન દબાણું. તેને અચાનક ખ્યાલ આવી ગયો, વારંવાર બટન દબાવવા માંડે છે. એમ તો ક્યારે વારંવાર બટન દબાવે કે જ્યારે ખ્યાલ આવી ગયો કે આ બટન દબાવવાથી ખોરાક મળશે. એવી જ રીતના આપણને પણ ખ્યાલ આવી જાય છે કે આપણે આડાવાળા ફાફા મારતા હોય ત્યારે અમુક એવી ક્રિયા કરવા મળીએ કે આપણને આવક થવા માંડે છે અથવા તો આપણને સફળતા મળવા માંડે છે. તો એ કાર્ય આપણે વારંવાર કરવા મળીએ છીએ અને આપણું મનગમતું પણ હોય છે કારણ કે આપણને સફળતા પણ મળતી જતી હોય છે. જે કાર્ય કરવા માટે તમે બનેલા છો એ કાર્ય કરો છો અને સફળતા મળતી જાય છે. તો શું થાય છે, વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત ફેરફારો લાવી શકાય છે. વિદ્યાર્થીઓને સુયોગ્ય અનુભવો પૂરા પાડીને, અહીંયા લખ્યું ને સુયોગ્ય, ખાલી એમ નથી લખ્યું, વિદ્યાર્થીઓને અનુભવો પૂરા પાડીને એને યોગ્ય અનુભવો પૂરા પાડી સારી અધ્યયન ટેવો વિકસાવી શકાય છે. જેવો તેવો વિદ્યાર્થીઓ છે એવી એની કોઈ પણ મેથડ કામ લાગશે. હું એક વિદ્યાર્થી ઉપર જે મેથડ કામ લગાડતો હોય એ જ મેથડ બીજા વિદ્યાર્થી ઉપર કામ લાગે એ જરૂરી નથી. એ ટેકનિક એની ઉપર કામ કરશે એ જરૂરી નથી. વિદ્યાર્થીઓ પ્રશ્નના સાચા ઉત્તર આપે ત્યારે તેની પ્રશંસા કરીને શાબાશ, સરસ, ખૂબ સરસ એવા શબ્દોથી બદલો આપો તો જવાબ આપવાની ક્રિયાનું સુદૃઢીકરણ થાય છે. જવાબ આપો એટલે પ્રેરાય છે. જે રીતના બટન દબાવો એટલે પાછો પ્રેરાણો કબૂતર કે અહીંયા જ પાછું દબાવો એટલે આપણને સફળતા મળશે. એવી રીતના કોઈ પણ જવાબ આપે વિદ્યાર્થી તો શાબાશ, સરસ એવું કહેવામાં આવે તો એ જવાબ દેવા માટે પ્રેરાશે. સફળ પ્રતિચાર વિદ્યાર્થીને વારંવાર ક્રિયા તરફ પ્રેરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષક મૂલ્યાંકન કસોટીના સાચા જવાબની તરત જ જાણ કરે તો તરત થતી જાણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. હવે અહીંયા આ ધ્યાન રાખો, તરત થતી જાણ. હવે જાણ બહુ મોડી થાય ને તો એને આઈડિયા નથી આવતો કે હું સાચો જવાબ દઉં છું કે ખોટો જવાબ દઉં છું. તમે એને કહી દેશો કે આ સાચું છે તો ખોટું છે, તરત જવાબ દઈ દેશો જે હોય તો પણ એને આઈડિયા આવશે કે મેં આ જે ભૂલ કરી એ શું કરી એ તરત જોશે.
એટલે કે તરત થતી જાણ વિદ્યાર્થીને પ્રેરણા આપે છે કે મારે શું કરવું જોઈએ. જે ભૂલ એને ખબર પડી જાય એટલે એ તરત એ ભૂલ સુધારવાનો પ્રયત્ન કરશે. હવે આને પછી આપણે વાત કરીએ પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનની. તો તે આપેલો છે અમેરિકાના જોડાણવાદી મનોવિજ્ઞાની એડવર્ડ થોર્નડાઇકે, અને તેણે બિલાડી પર પ્રયોગ કરેલા. એ પ્રયોગ 24 વાર એ કરેલો. પહેલી વારના જ્યારે પ્રયોગ કરેલો ત્યારે બિલાડીને એક સમસ્યા પેટી હતી એની અંદર રાખવામાં આવેલી હતી. તો બિલાડીને બહાર આવવા માટે 160 સેકન્ડનો સમય રાખેલો. 160 સેકન્ડ માટેનો સમય લાગેલો. પણ 24મા પ્રયત્ને બિલાડીને સમસ્યા પેટીમાંથી બહાર આવવા માટે માત્ર ને માત્ર 10 સેકન્ડનો સમય લાગ્યો. એવી શું ઘટના બની કે આવું થયું? પેલું તો આપણે અહીં જે ટૂંકમાં સ્ટેપ જોઈએ. પહેલા હું તમને એ કીધું કે અમુક વસ્તુ તો આપણને ખબર હોવી જોઈએ. જેમ કે આમાં જે હું બાબત કહેવા માંગુ છું ને એની જ વાત કરું. બિલાડીને એક અહીંયા શું કરેલું છે હું તમને આખું કહેતો જાઉં. અહીંયા કરેલું શું છે કે બિલાડીને પહેલા માછલીને સૂંઘાડવામાં આવે છે, પણ બિલાડીને ખબર હોવી જોઈએ કે માછલી મારો ખોરાક છે. એ તો પહેલા ખબર હોવી જ જોઈએ. આપણને ખબર જ ન હોય, આપણે જિંદગીમાં કોઈ દિવસ ભાખરી કે રોટલી ખાધી જ ન હોય અને આપણી સામે રોટલી કે ભાખરી મૂકે તો આપણને એવો આઈડિયા ન આવે કે એ આપણો ખોરાક છે. તો બિલાડીને અહીં ખબર છે કે માછલીનો ખોરાક છે અને માછલીને એને નજીક લઈને માછલી સૂંઘી લે છે. કોણ? બિલાડી. એટલે કે એને સૂંઘાડવામાં આવે છે, પછી માછલીને આંખી મૂકવામાં આવે છે. એટલે માછલીને આઈડિયા તો આવી જાય છે કે એનો ખોરાક છે. તો બિલાડીને એક લાકડાની પેટીમાં રાખવામાં આવી અને તેમાં એક કળ પણ રાખવામાં આવેલી હતી. તો પેટીની રચના કેવી હતી, જેને આપણે સમસ્યા પેટી કહીએ છીએ. પેટીની રચના કેવી હતી કે એક કળ હોય, એના ઉપર જો પગ અથવા તો ભાર મૂકવામાં આવે તો એ પેટી ખુલી જાય અને દરવાજો ખુલી જાય અને દૂર રાખેલી જે માછલી હતી એ ત્યાં સુધી પહોંચી જાય. માછલી શું છે? એનો ધ્યેય છે. માછલી શું છે? એનો ધ્યેય છે. અને માછલીને પ્રાપ્ત કરવા માટેની આ એક અહીંયા શું છે? પ્રેરણા મળશે. એના પ્રેરણા મળશે. તો લાકડાની પેટીની બહાર એક માછલી બિલાડીના ખોરાક તરીકે રાખવામાં આવી હતી કે જે એનો ધ્યેય હતો. માછલી ખાવા માટે બિલાડી પેટીમાં આમ તેમ પજ્યા મારે છે. હજી એને કઈ ખબર નથી કે ઓલી કળ ઉપર પગ મૂકશે તો ખુલી જશે દરવાજો. એને તો આઈડિયા નથી એટલે આમ તેમ ફાફા મારે છે. એટલે કે સમસ્યા હલ કરવા માટેના દિશાહીન પ્રયત્નો કરે છે. અને આ પંજા મારવાના પ્રયત્નને લીધે અચાનક બિલાડીનો પંજો કળ પર પડી જાય છે અને લાકડાની પેટીનો દરવાજો ખુલી જાય છે અને તેને માછલી મળી જાય છે. એટલે કે સાચા માર્ગની પસંદગી કરે છે. પણ આ જે કાર્ય આખું કર્યું, પ્રથમ વાર તેને 160 સેકન્ડનો સમય લાગ્યો, પણ એને આઈડિયા ન આવ્યો કે આ કળ ઉપર પગ પડ્યો એટલે દરવાજો ખુલી ગયો. બીજી વાર આવું કરવામાં આવ્યું, ત્રીજી વાર કરવામાં આવ્યું, વારંવાર પુનરાવર્તન કરવામાં આવ્યું ને પછી એને આઈડિયા આવી ગયો કે અહીંયા જેવો પંજો પડશે એટલે દરવાજો ખુલી જાય. એટલે 24મા પ્રયત્ન એ બહાર આવવા માટે 160 સેકન્ડમાંથી માત્ર ને માત્ર 10 સેકન્ડનો જ સમય લીધો અને તરત બહાર આવી ગઈ. તો આની ઉપરથી શું ખબર પડી ગઈ કે પુનરાવર્તન, એકની એક વસ્તુ વારંવાર કરવામાં આવે તો એનો સમય ઓછો લાગે છે. તો શૈક્ષણિક ફલિતાર્થો શું છે કે વિદ્યાર્થીની ગોખવાની ટેવને પુનરાવર્તન દ્વારા સુધારી શકાય. કોઈ ગોખતો હોય ને એ ગોખે તો શું થાય, એ પુનરાવર્તન જ કરતો હોય, પણ પુનરાવર્તન ને ગોખવામાં ફેર શું, એ મનમાં એવું આમ પરાણે ઠસવતો હોય, એકનું એક રૂટીન કરતો. પણ પુનરાવર્તન એટલે વ્યવસ્થિત રીતે. એમાં જો પુનરાવર્તનમાં થોડીક વ્યવસ્થા હોય છે પણ ગોખવામાં વ્યવસ્થા હોતી નથી. આમ રટન કઈ સમજા કાઢવા વગર. માનો કે એકનો એક દાખલો ગણો પણ લખે જ રાખો, કોકનામાંથી જોઈને લખે જ રાખો, કઈ સમજો નહીં તો એ પુનરાવર્તન ન કહેવાય, એને પાછું ગોખવું કહેવાય. તો વિદ્યાર્થીને ગોખવાની ટેવને પુનરાવર્તન દ્વારા સુધારી શકાય. શીખનાર વ્યક્તિએ સૌપ્રથમ શિક્ષણનું મહત્વ સમજી લેવું જોઈએ. જેમ અહીંયા તો જે વાત કરીએ ને, ખોરાકની ખબર હોય છે, આ મારે ખાવાની વસ્તુ છે. હવે મને ખબર જ ન હોય કે મેં કોઈ દુનિયામાં ભાખરી રોટલી કાંઈ જોઈ જ ન હોય ને આ ખાવાની વસ્તુ છે એવું મને આઈડિયા જ ન હોય, તો એ ભાખરી રોટલી મારી સામે રાખો તો મને આઈડિયા ન આવે કે આ ખાવાની વસ્તુ છે ને મને ભૂખ લાગી હોય તો હું એની બાજુ જાઉં. તો શીખનાર વ્યક્તિએ સૌપ્રથમ શિક્ષણનું મહત્વ સમજી લેવું જોઈએ અને શિક્ષકે વિદ્યાર્થીને વિષય વસ્તુની ઉપયોગિતા સમજાવી તેમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવી જોઈએ. સમજાય છે ને? વિષય વસ્તુની ઉપયોગિતા પહેલા સમજાવી લેવાની, તેમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવી જોઈએ. તે મુજબ બાળકની શીખવાની ઈચ્છા, પરિપક્વતા જેવી બાબતોને સમજીને અધ્યયન માટેના પ્રયત્નો કરવા જોઈએ. તે શું સમજી શકે છે એ મુજબ પ્રયત્ન કરવા જોઈએ. એની ઈચ્છા શું છે, એની પરિપક્વતા કેટલી છે. પછી 10મા ધોરણનો વિદ્યાર્થી હોય અને માસ્ટર ડિગ્રી ન ભણાવવા માંડાય, પહેલા ધોરણનો છોકરો હોય અને 10મા ધોરણનો ન ભણાવવા માંડાય, એની પરિપક્વતા કેવી છે એ મુજબ એને સમજાવવું જોઈએ. તેની પછી વાત કરીએ આંતર સૂઝ દ્વારા અધ્યયનની.
તેને સમષ્ટિવાદી સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગેસ્ટાલ્ટવાદી મનોવૈજ્ઞાનિક કોલર દ્વારા તે આપવામાં આવેલો છે. તેણે સુલતાન નામના ચિમ્પાન્ઝી પર પ્રયોગ કરેલો. અહીં આ ખાસ ધ્યાન રાખો કે બોધાત્મક શિક્ષણના એક સ્તર તરીકે પણ આંતરસૂઝ દ્વારા જે અધ્યયનનો સિદ્ધાંત છે તે ઓળખાય છે. અહીંથી એક પ્રશ્ન પૂછાઈ શકે. આંતરસૂઝનો મિનિંગ શું થાય છે? આંતરસૂઝ એટલે સાધન અને સાધ્ય વચ્ચેનો સંબંધ સમજાવો તે. હવે પ્રયોગની વાત કરીએ તો 2 પ્રયોગ કરેલા છે. કોલરે જે પ્રયોગ કરેલા એ 2 પ્રયોગ કરેલા છે. એ સુલતાન નામના ચિમ્પાન્ઝી ઉપર પ્રયોગ કરેલા છે. ચિમ્પાન્ઝીને પાંજરામાં પૂરી દીધું. પાંજરાની છત ઉપર થોડુંક ઊંચું એક કેળું લટકાવી દીધું અને પાંજરામાં ખોખા મૂકી દીધા હતા. ખોખા થોડાક વધારે મૂકી દીધા. પણ હવે શું કરે છે? ચિમ્પાન્ઝી ઠેકાઠેક કરે છે પણ કેળું ઊંચું હોય તેને અંબાતું નથી. પછી આમ તેમ ફાફા માર્યા પછી થોડુંક એક ખોખું લઈને એની ઉપર ચડે છે તો ઊંચા કૂદકે મારે છે, કાંઈ મેળ પડતો નથી. પછી પાછું બીજું ખોખું હોય એ પેલા ખોખાની ઉપર મૂકીને પાછું ઉપર ઠેકડો મારે તો કેળું મળી જાય છે. સમજાય છે? તે શું કર્યું છે? આંતરસૂઝનો ઉપયોગ કરેલો છે. બીજો પ્રયોગ જોઈએ તો તેમાં પણ ચિમ્પાન્ઝીને પાંજરામાં પૂરી દેવામાં આવે છે અને કેળું ઉપર લટકાવવાને બદલે નીચે થોડુંક દૂર મૂકી દે છે અને પાંજરાની અંદર 2 લાકડી મૂકી દે. એ લાકડી એકબીજાની અંદર આમ ફિટ થઈ જાય ને એવી હોય છે, એટલે લાંબી કરી શકાય એવી ગોઠવણ વાળી 2 લાકડી અંદર મૂકવામાં આવેલી છે પાંજરાની અંદર. પહેલા તો પોતે હાથ લાંબા કરે છે પણ અંબાતું નથી. પછી આમ તેમ ફાફા મારે ને 1 લાકડી હાથમાં આવે છે એટલે 1 લાકડીથી થોડા આમ ફાફા મારીને તોય તે દૂર કેળું હોય એટલે કાંઈ અડતું નથી. પછી શું કરે? બીજી લાકડી હાથમાં આવે ને આમથી આમ રમતો હોય અને એકબીજા ઉપર આમ ગોઠવતો હોય તો ફિટ થઈ જાય છે. પછી એ પ્રયત્ન કરે છે તો કેળું એ મેળવી લે છે. તો અહીં શું થાય છે? પ્રયત્ન કરે રાખે છે. આમ તેમ પેલા ફાફા મારે પછી શું થાય? એ સૂઝ આવી જાય છે અને સૂઝનો ઉપયોગ કરે છે. તો એના ઉપરથી આપણે શૈક્ષણિક ફલિતાર્થો જોઈએ તો આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વાનુભવોનો જે જૂના અનુભવો હોય એનો સહારો લેવામાં આવે છે અને નવી પરિસ્થિતિમાં તે જે જૂના અનુભવો હતો એને કામે લગાડી સમસ્યાનો ઉકેલ મેળવાય છે. બાળકમાં આંતરસૂઝ વિકસાવવા માટે તેની સમક્ષ સમગ્ર પરિસ્થિતિ હોવી જરૂરી છે અને બાળકની જિજ્ઞાસા વધે તે માટેના પ્રયત્નો શિક્ષક દ્વારા કરવા જોઈએ. આ લાઈન ખાસ ધ્યાન રાખજો કે બાળકની જિજ્ઞાસા વધે તે માટેના પ્રયત્નો શિક્ષક દ્વારા કરાવવા જોઈએ. અને અહીં મુખ્ય શું થાય છે કે સમગ્રતાથી અંશ તરફ અને મૂળથી અમૂર્ત, અમૂર્તથી મૂળ તરફના શિક્ષણ સૂત્રનો ઉપયોગ થતો હોય છે. તો આપણે આ 4 સિદ્ધાંત જોઈએ. ક્યાં સિદ્ધાંત જોયા? ક્યાં સિદ્ધાંત જોયા? હવે તમારે બોલવાનું છે. ક્યાં સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવેલા હતા એ હવે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે અને વિડીયો ફરીવાર રિપીટ કરવાનો નથી. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખો ત્યારે વિડીયો ફરીથી જોવાનો નથી. મેં એમ પૂછ્યું સ્કિનરે કયો સિદ્ધાંત આપેલો, કોહલરે કયો સિદ્ધાંત આપેલો, થોર્નડાઇકે કયો સિદ્ધાંત આપેલો, એ હવે તમને ખબર હોવી જોઈએ. બરોબર છે? સમજાય કે નથી સમજાતું? તમારે વિડીયો ફરીવાર રિપીટ કર્યા પહેલા કોમેન્ટ બોક્સમાં એ જોડકું લખી નાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.